નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં આવતો ચોથો પાઠ કે જેનું નામ છે કથની ઓર કરની. તો આજે આપણે આ પાઠનો અભ્યાસ કરવાના છીએ. કથની એટલે કહેવું, આપણું કથન, બોલવું, અને કરની એટલે કરવું, બોલવું અને કરવું. માણસ બોલે છે શું અને કરે છે શું, તે જે બોલે છે એ પોતે જ કરતો નથી. આ પાઠ આપણને આ બાબતે છે એ ઘણું બધું કહી જાય છે કે માણસ પોતે જ પોતાના શબ્દોનું માન રાખતો નથી. પોતે બોલે છે કે આવું ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, આવું ન કરાય, પણ પોતે જ છે પોતાની વાત એ રાખી શકતો નથી. એ બોલે છે એ બીજું અને પોતે કરે છે પણ કાંઈ બીજું. તો એના વિશે જ આ આખો પાઠ આપણે અહીં ભણવાનો છે. તો ચાલો આ પાઠનો પરિચય પહેલાં આપણે મેળવી લઈએ. मानव जीवन प्रभु की अनमोल देन है. मनुष्य जीवन ये भगवान ने आपेली एक अनमोल भेंट है. सभी प्राणियों में मनुष्य को प्रभु ने विशिष्ट शक्तियाँ प्रदान की है, इसलिए वह संसार में बहुत ही अच्छे ढंग से जीवन यापन करता है. भगवान ने બધા જ પ્રાણીઓ બનાવ્યા, પણ બધા પ્રાણીઓમાં માણસને સર્વશ્રેષ્ઠ બનાવ્યો અને તેને વિશિષ્ટ શક્તિઓ આપી. ભગવાને તેને બુદ્ધિ આપી અને એ બુદ્ધિથી એ બીજા બધા પ્રાણીઓ કરતાં આ સંસારમાં વધારે સારી રીતે પોતાનું જીવન જીવી શકે છે. મગર સભી લોગ હર સમય સહી કામ નહીં કરતે, પણ બધા લોકો દર વખતે કંઈ સાચું કામ કરતા નથી. ક્યારેક ક્યારેક એ કંઈક ખોટું કામ પણ કરે છે. કઈ બાર મનુષ્ય કહેતા કુછ ઓર હે ઓર કરતા કુછ છે. ઘણીવાર એવું બને છે કે માણસ પોતે જ પોતાની વાત છે એ રાખતો નથી, પોતે જ પોતાનું વચન પાળતો નથી. તે બોલે છે કંઈક બીજું અને પોતે કરે છે પણ કંઈક બીજું. પોતે જે બોલે છે એ પોતે જ ખુદ નથી કરતો. કઈ મનુષ્યો કી કથની ઓર કરની મેં અંતર દેખને કો મિલતા હૈ. ને આવું તો ઘણા બધા મનુષ્યોના વર્તનમાં જોવા મળે છે કે એ બોલે છે પણ કંઈક બીજું અને પોતે કરે છે પણ કંઈક બીજું. એ જે બોલે છે એ પોતે કરતો નથી. इस बात को प्रस्तुत निबंध में उजागर किया गया है. ने એ જ વાતને આ નિબંધમાં કહેવામાં આવી છે, આ પાઠમાં કહેવામાં આવી છે. તો ચાલો આપણે હવે પાઠની સમજૂતીમાં આગળ વધીએ. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है. भगवाने माणसने बीजा प्राणियों करता श्रेष्ठ बनाव्यो છે. कई गुणों से उसे सवारा है અને તેને ઘણા બધા ગુણો પણ આપેલા છે. મનુષ્યમાં છે તે અનેક ભાવનાઓ, બુદ્ધિ અને બીજા અન્ય પ્રાણીઓ કરતાં તે વધારે સારી રીતના જીવી શકે એવા માટે એવું સુંદર મજાનું શરીર, તે બોલી શકે, સૂંઘી શકે, સરખી રીતે જોઈ શકે, પગેથી ચાલી શકે, હાથેથી કામ કરી શકે, આવું સુંદર શરીર એ પણ ભગવાને માણસને આપેલું છે. અને ભગવાને આ બધી ભેટોથી માણસને નવાજ્યો છે કે જેના દ્વારા એ બીજા અન્ય પ્રાણીઓ કરતાં આ સંસારમાં વધારે સારી રીતે જીવી શકે છે. इसका उसे अभिमान भी होता है. હવે આ વસ્તુનું ક્યારેક માણસને અભિમાન પણ આવી જાય છે, परंतु स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वह गलत बताता है. પણ પોતે ખૂબ ગુણવાન છે એવું કહેવાવાળો એવો વ્યક્તિ કે પોતે ખૂબ સારો વ્યક્તિ છે, પોતે ખૂબ ગુણવાન છે, એવો ગુણવાન વ્યક્તિ જ ક્યારેક એવું કામ કરી બેસે છે કે જે કામ વિશે પોતે કહેતો હોય કે આવું કામ આપણે કરવું ન જોઈએ અને પોતે જ એ કામ ક્યારેક એ કરી બેસતો હોય. કથની ઓર કરनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं. અને આવું જ બોલવાના અને કરવાના ઉદાહરણો છે એ રોજ આપણી સામે આવે છે, જેમાંના થોડાક ઉદાહરણો આ પાઠમાં આપેલા છે. તો ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રમાં અહીં બોર્ડ મારેલું છે કે ફૂલ તોડના મના હે. એ છતાં પણ ફૂલ તોડવાની મનાઈ છે, એ છતાં પણ આ વ્યક્તિ ત્યાંથી જ ફૂલ તોડી રહ્યો છે. એ આ સૂચનાનું પાલન પોતે કરતો નથી. बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी. एक वस्तीની વચ્ચે, એક સોસાયટીની વચ્ચે સરકારે પાર્ક બનાવવાની એટલે કે બગીચો બનાવવાની એક જગ્યા છે એ છોડી દીધી હતી. बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें
फूलों के पौधे लगाने की सूझी। હવે વરસાદની મોસમમાં આ લતાના આ મોહલ્લો એટલે લતો ત્યાં રહેનાર વ્યક્તિઓમાંથી એક માણસને, એક સારા માણસને, સજ્જન એટલે સારો માણસ, એક સારા માણસને એમાં એક ખાલી પડેલી જમીનમાં ફૂલના છોડ છે એ લગાડવાની વાત એના મનમાં આવી। बात अच्छी थी અને એ વાત પણ સારી હતી કે ફૂલ લગાડવા એ કંઈ ખરાબ બાબત નથી। वे कहीं से पौधे लाए અને એ ક્યાંકથી ફૂલના છોડો લાવ્યા। કતાર से उन्हें रोपा, લાઇનમાં તેણે એ બધા ફૂલના છોડ છે એ રોપી દીધા એ જમીનમાં। દેખભાલ કી, એ વૃક્ષોને, એ છોડોને એને સારી એવી સાર સંભાળ પણ રાખી। પૌધે બડે હો ગયે, અને ધીમે ધીમે છે એ વૃક્ષો ફૂલના છોડ મોટા થઈ ગયા અને એમાં હવે ફૂલ આવવા લાગ્યા હતા। કુછ દિનો બાદ ફૂલ ખીલને લગે, અને થોડાક દિવસો પછી જ એમાં ફૂલ પણ આવવા લાગ્યા। પાર્ક અચ્છા લગને લગા, હવે પહેલાં જેવું જે ઉજ્જડ પાર્ક હતું એમને એમ ખાલી જગ્યા જ હતી એ હવે એવી પહેલાં જેવી રહી નહોતી। આ ફૂલોના છોડને કારણે એ જગ્યા હવે સુંદર બની ગઈ હતી। હવે એ બગીચો છે એ ખૂબ સારો દેખાઈ રહ્યો હતો। મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે, અને આ લતાના લોકો સવાર અને સાંજે એ બગીચામાં હરવા ફરવા લાગ્યા। फूल सबको अच्छे लगते हैं, पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर न ले जाएंगे। फूल છે એ તો બધાને ગમે છે, અને આ માણસે જેને એ બગીચામાં ફૂલ વાવેલા એને એવું લાગ્યું કે ક્યાંક આ માણસો જે બગીચામાં હાલવા ચાલવા માટે જાય છે એ ફૂલો તોડી અને ન લઈ જાય। उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है। एक લાકડાના પાટિયાના કટકા ઉપર એણે એવું લખ્યું કે ફૂલ તોડવાની મનાઈ છે, અને એ પાટિયું એણે ત્યાં ટીંગાડી દીધું। આતે જાતે સબ ઉસકો પટતે, કોઈ भी फूल को नहीं तोड़ता। આવતા જતા લોકોમાં બધા લોકો આ બોર્ડ વાંચે, આ પાટિયું વાંચે, અને કોઈ પણ માણસ ત્યાંથી ફૂલ તોડતું નહીં। पर मज़े की बात तब सामने आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा। પણ મજાની વાત તો એ છે કે એ પાટિયું લગાડનાર વ્યક્તિ એક દિવસ વહેલી સવારના જલ્દીમાં એ ત્યાંથી એ બગીચામાંથી ફૂલ પોતે જ તોડતો હતો। જેણે એ પાટિયું લગાડ્યું કે ફૂલ તોડવાની મનાઈ છે એ માણસ પોતે જ એ બગીચામાંથી એક દિવસ વહેલી સવારે છે એ જલ્દીમાં ફૂલો તોડતો હતો, અને લોકોએ આ જોયું। वे अपनी शर्म मिटाने के लिए बोले पूजा के लिए तोड़ रहा हूँ, અને લોકોએ આ વસ્તુ જોઈ એટલે તેને થોડીક શરમ આવી, પણ તેને જવાબ આપ્યો। એ બોલે છે કે હું આ ફૂલ પૂજા માટે તોડું છું, હું આ પૂજામાં વાપરવા માટે આ ફૂલ તોડું છું। તો આમ કરી અને એ પોતાનો લૂલો બચાવ કરે છે। હવે બીજું ઉદાહરણ, બસો में लिखा होता है धूम्रपान करना निषेध है। આપણે બસની આપણે મુસાફરી કરી જ હોય તો બસોમાં લખેલું કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવું નહીં। एक बार यात्रा करते हुए देखा कि एक यात्री ने बीड़ी जलाई और पीने लगा। एक वखतनी વાત છે કે એક યાત્રીએ બસમાં બીડી સળગાવી અને એ બીડી પીવા लाग्यो। उसे देखकर कंडक्टर ने कहा, भाई साहब बस में बीड़ी सिगरेट पीना मना है। અહીંયા આપેલું જ છે ચિત્ર, તમને દેખાય જ છે કે ઉપર પાટિયું મારેલું છે કે ધૂમ્રપાન વર્જિત છે, એટલે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે। એટલે પેલો માણસ જે બીડી પીતો હતો તેને કંડક્ટરે કીધું કે ભાઈ સાહેબ અહીંયા બીડી કે સિગરેટ પીવાની મનાઈ છે, बस में बीड़ी सिगरेट पीना मना है। उसने जलती बीड़ी खिड़की के बाहर फेंकवा दी, અને એ સળગતી બીડી કંડક્ટરે બારીની બહાર ફેંકાવી દીધી। थोड़ी देर बाद कंडक्टर ड्राइवर के केबिन में जाकर बैठा, सिगरेट जलाई और दोनों पीने लगे। અને થોડીક વાર પછી કંડક્ટર છે એ ડ્રાઈવરની કેબિનમાં જાય અને ત્યાં બેઠો, અને ત્યાં બેસી અને પોતે ખુદે સિગરેટ સળગાવી અને ડ્રાઈવર અને પોતે બંને પીવા લાગે છે। एक दूसरे यात्री ने यह देखा तो लिखे हुए वाक्य की तरफ इशारा करते हुए कंडक्टर से कहने लगे, भाई साहब बस में सिगरेट पीना मना है।
એક યાત્રીએ, એક મુસાફરે આ વસ્તુ જોઈ કે કંડક્ટર પેલો માણસ જે બીડી પીતો હતો એની બીડી ફેંકાવી દીધી. એને કીધું કે બસમાં બીડી પીવાની મનાઈ છે, ધૂમ્રપાન કરવાની મનાઈ છે, અને આ ડ્રાઈવરને કેબિનમાં જઈને પોતે અને ડ્રાઈવર બંને બીડી પી રહ્યા છે. એટલે એ વ્યક્તિએ કંડક્ટરને કીધું કે ભાઈ સાહેબ, બસમાં બીડી સિગરેટ પીવાની મનાઈ છે. इस पर कंडक्टर शीघ्र बोल उठा. અને આ વાત સાંભળી અને કંડક્ટર તરત જ બોલી ઉઠ્યો. શીઘ્ર એટલે તરત જ. આ વાત સાંભળી અને કંડક્ટર તરત જ બોલી ઉઠ્યો, યહ વાક્ય આપકે લીએ હૈ ન કે હમારે લીએ. કંડક્ટર ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપે છે. શું કહે છે કે આ વાક્ય તમારા માટે લખેલું છે, આ તમને લાગુ પડે છે. તમારે ધૂમ્રપાન કરવાની મનાઈ છે, આ વાક્ય અમને લાગુ નથી પડતું. આ વાક્ય તમારા માટે છે, ન કે અમારા માટે. એક વ્યક્તિ દુકાન પર ગયા. હવે ત્રીજું ઉદાહરણ કે માણસ પોતે જે બોલે છે એ સૂચનાનું કે એ વાતનું પાલન પોતે જ નથી કરતો. જેમ પેલા માણસે છે એ પોતે ખુદે લખેલું કે ફૂલ તોડવાની મનાઈ છે અને સવારના પહોરમાં એ પોતે જ ત્યાંથી ફૂલ તોડતો હતો. બીજું ઉદાહરણ જોયું આપણે બસનું કે કંડક્ટરે પેલા માણસને કીધું કે બીડી પીવાની મનાઈ છે અને પોતે જ બીડી છે એ પાછો સળગાવીને ડ્રાઈવરની કેબિનમાં પીતો હતો. એટલે પોતે જે વાત કરે છે એ વાત પોતે ખુદ નથી માનતા, પોતાના શબ્દોનું માન પોતે નથી રાખતા, પોતાનું વચન એ પોતે નથી પાડી શકતા. હવે આ જ વિષયને લગતું ત્રીજું ઉદાહરણ. એક વ્યક્તિ दुकान पर गया. स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए. एक व्यक्ति एक दुकाने જાય છે અને ત્યાં પોતાનું સ્કૂટર એ જ્યાં ઊભું રાખવા જાય ત્યાં જ દુકાનદાર બોલે છે કે તમારું સ્કૂટર સામે જે વાહન રાખવાનું જે સ્થાન છે, જે પાર્કિંગની જગ્યા છે, ત્યાં તમારું સ્કૂટર રાખીને આવો. सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा. પેલા માણસે એને કીધું કે મારે અહીંયા વધારે સમય છે એ ઊભું નથી, કે મારે અહીંયા વધારે સમય સ્કૂટર ઊભું નથી રાખવું. હું તો મારે જે જોઈએ છે એ થોડોક સામાન લઈને હમણાં જ ચાલ્યો જઈશ, મારે વાર નહીં લાગે. दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं. પણ દુકાનદારે કીધું કે આ દુકાનની સામે અને રસ્તા વચ્ચે રસ્તા ઉપર સ્કૂટર ઊભું રાખવું એ કોઈ સારી વાત કહેવાય नहीं, તમે તમારું स्कूटर पार्किंग में મૂકીને आवो. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे. અને એ માણસે સ્કૂટર પાર્કિંગમાં રાખી અને સામાન લેવા એ સામાન ખરીદવા માટે આવે છે. इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया. स्कूटर दुकान के सामने खड़ा कर वह दुकान के अंदर चला गया. અને એટલી જ વારમાં એક છોકરો દુકાને આવ્યો, દુકાન પાસે આવ્યો અને દુકાનની સામે જ પોતાનું સ્કૂટર ઊભું રાખી અને ચાલ્યો ગયો. इस पर सज्जन ने दुकानदार से कहा, आपने इसे मना नहीं किया. અને આ ઘટના જોઈ કે આ છોકરો તો અહીંયા સ્કૂટર રાખીને વયો ગયો, તો એ દુકાનદારે આને કંઈ ના કીધું. એટલે એ વ્યક્તિ દુકાનદારને કહે છે કે તમે આને કેમ કંઈ ન કીધું? તો એ દુકાનદાર કહે છે, યહ તો मेरा बेटा है, कि आ तो मारो दीकरो है. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्शों की बात करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते हैं. आवा घणा बधा लोको होय के जे मोटी मोटी खाली वातो करे, मोटी मोटी खाली फेंकता ज होय, पण ए पोतानी कीधेली वातमां पोते नथी मानता. ए मोटा मोटी खाली वातो ज करे छे, मोटे मोटे आदर्शोनी वातो करे, पण ए आदर्श પોતે જ નથી અપનાવતા કે પોતાના વર્તનમાં એ વાતને સામેલ કરી શકતા નથી. અને આવા લોકો છે દુનિયામાં ભર્યા પડ્યા છે. એક દિન એક સજ્જન કે ઘર उनके मित्र मिलने आए. एक દિવસની વાત છે કે એક માણસના ઘરે તેનો મિત્ર તેને મળવા માટે આવે છે. दोनों मित्र बातचीत में मग्न था कि किसी ने दरवाजा खटखटाया. બંને મિત્રો વાતો કરતા હતા કે ત્યાં જ કોકે ઘરનો દરવાજો ખખડાવ્યો. उन्होंने खिड़की से झाँककर देखा, बाहर मकान मालिक खड़ा था. तो बारी ने बाहर જોયું તો સામે કોણ હતું? તો કે એ મકાનનો માલિક, जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था.
જે છેલ્લા 4 મહિનાથી બાકી પોતાના ઘરનું ભાડું માગવા માટે વારંવાર આવી રહ્યો હતો। उन्होंने अपने बच्चे को समझाकर बहार भेजा અને એ વ્યક્તિએ પોતાના દીકરાને સમજાવી અને બહાર મોકલ્યો। હવે એને શું સમજાવ્યું? जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। જ્યારે એ છોકરો ઘરની બહાર ગયો ત્યારે ઘરના માલિકે તેને કીધું કે તારા પિતાજીને કહે કે હું આ મકાનનું ભાડું લેવા માટે આવ્યો છું। બચ્ચેને તપાક સે જવાબ દિયા અને ત્યાં જ બાળકે છોકરાએ જવાબ આપ્યો પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં હે। બાળકને તો શું ખબર પડે બિચારાને, એટલે તેણે તો સીધું કહી દીધું કે મારા બાપે કહ્યું છે કે એ ઘર ઉપર નથી, એ ઘરે નથી, મારા પિતાએ કહ્યું છે કે એ ઘરે નથી। એટલે મકાન માલિક તો સમજી જાય છે કે આ માણસ છે એ ખોટું બોલે છે અને તેના બાળકને આવી રીતના એ ખોટું કરવાનું અને ખોટું બોલવાનું શીખવાડી પણ રહ્યો છે। पिताजी ने कहा है कि वे घर पर नहीं है, मारा पिताए कीधुं छे कि ते पोते घर ऊपर नहीं, ते घरे नहीं। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा। ये बाळकनी आ बात सांभળી અને मकान मालिक तो हंसवा लागे छे। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई અને ઘરમાં બેઠેલા એના પોતાનો જે મિત્ર એને મળવા આવ્યો છે એ પણ આ ઘટના જોઈ અને હસવા લાગ્યો। जिसे देखकर सज्जन पानी पानी हो गए। અને આ ઘટનાથી આવું થતું જોઈ અને પેલો માણસ છે એ શરમથી પાણી પાણી થઈ જાય છે। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। एक माणस તેના પોતે એટલે દીકરો એના દીકરાને એવું શીખવાડેલું કે આપણે કોઈ પણ કામ છે એ સીધી રીતે કરવું જોઈએ, ખોટી રીતે આપણે કોઈ પણ કામ છે કે ખોટા પ્રકારે આપણે કોઈ કામ છે કરવું જોઈએ નહીં। સદા આપની બારી કી પ્રતીક્ષા કરવી चाहिए। કોઈ દિવસ ઉતાવળ કરવાની નહીં, આપણા વારાની રાહ જોવી જોઈએ કે ક્યારે આપણો વારો આવે। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए, साथ में उनका 8 वर्षीय पोता भी था। एक દિવસની વાત છે કે એ માણસ વીજળીનું અને પાણીનું બિલ જમા કરાવવા માટે જાય છે, બિલ ભરવા માટે જાય છે અને તેની સાથે કોણ હતું તો કે તેનો 8 વર્ષનો એનો પૌત્ર એનો દીકરો એને પણ એ સાથે લઈ જાય છે। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे અને ત્યાં ઘણા બધા લોકો છે એ બિલ ભરવા માટે આવેલા, એટલે એની લાંબી લાઈન જોઈ અને એ કંઈક આનું સમાધાન વિચારવા લાગ્યા કે આમાં મારે કેમ બિલ ભરવું, આટલી લાંબી લાઈન છે અહીંયા, તો મારો વારો ક્યારે આવશે। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। ત્યાં ઊભેલા લાઈનમાં ઊભેલા માણસોને એને ધ્યાનથી જોયા। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया અને તેને આગળ જ તેનો એક પરિચિત વ્યક્તિ છે, ઓળખીતો માણસ એને દેખાય છે। वे तुरंत उसके पास गए और बोले बेटा ये बिल तुम घर पर ही भूल आए। ત્યાં જઈ અને પેલા વ્યક્તિને કહે છે કે દીકરા તું આ બિલ તો ઘરે જ ભૂલી ગયો હતો, લો इसको भी जमा करा दो, ले आने પણ તું जमा करावी दे, आ बिल પણ તું ભરી જ દે। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए। ये व्यक्ति કંઈ પણ બોલે એના પહેલાં જ બિલ અને પૈસા તેના હાથમાં રાખી અને આ દાદા તો છે એ સાઈડમાં જઈને ઊભા રહી જાય છે। પોતા બાર કહેને લગા દાદાજી લાઈન મેં લગીએ ના। એનો જે પૌત્ર છે, એનો જે દીકરો એની સાથે છે, એને પોતે જ શીખવાડેલું કે આપણે આપણા વારાની રાહ જોવી જોઈએ કે ક્યારે આપણો વારો આવે। કોઈ પણ કામ છે એ આપણે સીધા રસ્તે કરવું જોઈએ, ન કે ઉલટા રસ્તે। પણ દાદા પોતે જ ઉલટું કામ એણે કર્યું, પોતાના વારાની વાટ જોયા વગર ખોટી રીતે પેલા માણસને તેણે બિલ અને પૈસા આપી દીધા અને ભરવાનું કોઈ પોતે સાઈડમાં ઊભી ગયા। શું કામ તો કે પોતાને લાઈનમાં ઊભું રહેવું પડે
નહીં. એટલા માટે એના દીકરાનો દીકરો, એનો પોત્ર એને વારંવાર કહે છે કે દાદા ચાલો આપણે લાઈનમાં ઊભી જઈએ, दादाजी लाइन में लगी है ना, ચાલો લાઈનમાં ઊભીએ આપણે. उसकी बात सुनकर लोग हंसने लगे. અને લોકો તો બધું જાણતા જ હોય છે, એને તો જાણી લીધું કે આ દાદાએ આવી રીતના બિલ અને પૈસા આને આપી દીધા છે. શું કામ? તો કે પોતાને લાઈનમાં ઊભું રહેવું પડે નહીં. એનો પોત્ર વારંવાર કહી રહ્યો હતો કે દાદા ચાલો આપણે લાઈનમાં ઊભા રહી જાય. અને આ બાળકની આ વાત સાંભળી અને જે ઊભેલા લોકો છે એ બધા હસવા લાગે છે. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं. અને આવા તો દુનિયામાં ઘણા બધા માણસો હોય કે જે ખાલી મોટા મોટા આદર્શોની વાતો જ કરે છે પણ પોતે એ આદર્શ અપનાવતા નથી. इस प्रकार का आचरण अच्छा नहीं होता. અને આવા પ્રકારનું વર્તન સારું કહેવાય નહીં કે વ્યક્તિ ખાલી પોતે મોટી મોટી વાતો કરે પણ પોતે જ એ વાત માનતો નથી. આ વાત છે એ સારી કહેવાય નહીં. ऐसा आचरण करने वाले को कभी सम्मान नहीं मिलता. અને આવું વર્તન કરવાવાળા વ્યક્તિને કોઈ દિવસ આ સમાજમાં સન્માન મળતું નથી. વે હસી કે પાત્ર બનતે હૈ. અને લોકો એના ઉપર હસે છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલે આપણે બોલવામાં અને કરવામાં હંમેશા સમાનતા રાખવી જોઈએ. જે બોલીએ તે જ કરવું જોઈએ. આપણે જે આદર્શની વાત કરીએ તે આદર્શ આપણે ખુદ પાડતા હોવા જોઈએ. हो कथनी करनी एक समान जग में मिलता सब तब सम्मान. જ્યારે કથની અને કરની માણસની એક હોય, જ્યારે બોલવું અને કરવું બંને વસ્તુ માણસને સમાન હોય ત્યારે એને જગતમાં સન્માન મળે છે. તો અહીંયા આ આપણો કથની ઓર કરની પાઠ પૂરો થાય છે કે જેમાં આપણે ઘણું બધું જાણવા મળ્યું. તો પાઠના અંતે અહીં થોડાક શબ્દાર્થ અને મુહાવરા આપેલા છે તો આપણે એ પણ જાણી લઈએ. સવારા એટલે સજાયા. અંતર, अंतर यानी कि भेद या फर्क. पार्क એટલે बाग या बगीचा. कतार पंक्ति. वर्जित એટલે निषेध या मनाई. कंडक्टर એટલે परिचालक. बस चलावनार व्यक्ति. शीघ्र એટલે जल्दी. तपाक से यानी कि जोश के साथ जल्दी से. पोता पुत्र का पुत्र, दीकरानो दीकरो. प्रतीक्षा, प्रतीक्षा यानी कि इंतजार. राशि यानी कि रकम. आचरण यानी कि व्यवहार. और सदैव इसका मतलब होता है सदा के लिए. यहाँ पर कुछ मुहावरे हैं, हम उसे भी जान लेते हैं. गुणों की खान यानी कि बहुत गुणी होना या बहुत गुणी. पानी पानी हो जाना यानी कि बहुत लज्जित होना या बहुत शर्मिंदा होना. तो અહીંયા આપણો ચોથો પાઠ છે તે પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.